હેલો મિત્રો, કરંટ રિલેટેડ ફેક્ટમાં રેપિડ ફાયરમાં તમારું સ્વાગત છે. આજના ફેક્ટ્સ આ રહ્યા. ભારતનું પ્રથમ સમૃદ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશ ઉમરી ગામમાં ઇનોગ્રેટ કરવામાં આવ્યું છે, જે ફૂલ્લી ફિઝિકલ રહેશે, લાઇક ફિઝિકલ પ્લસ ડિજિટલ. ભારતનું પ્રથમ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ ભુવનેશ્વરમાં બનવા જઈ રહ્યું છે, જે સિલિકોનની જગ્યાએ ગ્લાસ સબસ્ટ્રેટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઇન્ડિયા અને રશિયા વચ્ચે રેલોસ લોજિસ્ટિક પેક્ટ થયું છે, જેમાં બંને દેશો 3000 સૈનિકો પ્લસ 10 ફાઇટર જેટને એકબીજાના બેઝ ઉપર તૈનાત કરી ડિપ્લોય કરી શકે છે. તૈનાત તો નહીં કહી શકીએ. આપણો ચોથો ફેક્ટ છે કે સીબીઆઈએ અભય નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું છે સ્કેમથી બચવા, જેવા કે હાલમાં ચાલેલું ડિજિટલ અરેસ્ટ. અને ડીઆરડીઓએ આપણા ઇન્ડિજિનિયસલી બનાવેલું પ્રજ્ઞા સિસ્ટમને હોમ મિનિસ્ટ્રીને સોંપ્યું છે મોનિટરિંગ કરવા માટે. લો થોડું અટપટું છે. લોરેસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર બન્યા છે કાર્લોસ અલ્કારાઝ. અને આ અવોર્ડમાં સૌપ્રથમ ટીમ બની છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, કે જેનું નોમિનેશન થયું હોય. તો તમારા માટે એક પ્રશ્ન છે કે શું તમે જાણો છો કે આ પ્રજ્ઞા એઆઈ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? જવાબ જરૂરથી કમેન્ટમાં આપજો અને આવા જ ફેક્ટ જાણવા માટે ફોલો કરો જીપીએસસી ફેક્ટને.